સ્વાગત છે આપનું TV9 ના લોકપ્રિય કાર્યક્રમ ચૂંટણીના ચોરોમાં આજે અમે વાત કરીશું ગાંધીનગર લોકસભા બેઠકની અને અત્યારે અમે છીએ સાણંદ જે ગાંધીનગર લોકસભા બેઠકનો એક મત વિસ્તાર છે તો સાથે જે રીતે ચૂંટણીના ચોરોમાં જનતા તેના જે સવાલો છે તે અહીં નેતાઓને કરશે નેતાઓ તેના કેવા જવાબો આપશે તે જોઈએ તે પહેલા આપણે જણાવી દઈએ કે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સામે કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય CJ ચાવડા વચ્ચેનો જંગ છે। આખરે આમ તો ભાજપનો આ ગઢ ગણાતું આવ્યું છે પરંતુ કોંગ્રેસ તેને કેવી ટક્કર આપે છે તે પણ જોઈશું આજના ચૂંટણી ચોરામાં અને સાથે જ જે રીતે જનતા આ અંગે શું માની રહી છે ચૂંટણી અંગે શું માની રહી છે કેવા સવાલો છે તેની વાત કરીશું। તો શરૂ કરીએ ચૂંટણીનો ચોરો। પહેલા વાત કરીએ જે અમારી સાથે ભાજપના નેતા ઉપસ્થિત છે પ્રદીપસિંહ વાઘેલા, સાથે જ છે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, તો સાથે જ કોંગ્રેસ પક્ષમાંથી છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર અને સાથે જ છે કોંગ્રેસના નેતા અમરસિંહભાઈ સોલંકી। આપ તમામનું સ્વાગત છે ચૂંટણીના ચોરોમાં। પ્રદીપસિંહભાઈ આપની પાસે પહેલા આવીશ। ભાજપ આ વિસ્તારમાં આમ તો ભાજપનો ગઢ ગણાય છે, 1989 થી ભાજપ પાસે આ બેઠક રહી છે પરંતુ આ વખતે લોકો ભાજપને કેમ મત આપે તેનું કારણ શું? વિકાસ ભારતીય જનતા પાર્ટીનો એક જ એજન્ડા છે અને જે પ્રકારે ગાંધીનગર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રજા પ્રેમ કરે છે અને આ વિસ્તારનો જે પ્રકારે વિકાસ થયો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિતભાઈ શાહ એટલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે આ વિસ્તારના જ કાર્યકર્તા છે, એમનું ઘર પણ અહીંયા છે અને વર્ષો સુધી આ લોકસભાને ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા અમારા અમિતભાઈ શાહ સાહેબ આ વિસ્તારના લોકસભાના ઉમેદવાર છે અને ઓછામાં ઓછા 5 લાખથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંયા જીતવાના છે એવો અમને વિશ્વાસ છે। આ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષની અંદર જે કાયાપલટ થઈ છે, આપણે વાત કરીએ સાણંદની, તો સાણંદની અંદર જે પ્રકારે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે, આખા ભારતના યુવાનો રોજગારી માટે સાણંદમાં આવે છે, આ અમારા સાણંદ માટે ગૌરવની વાત છે। સાથે સાથે અમારા વિસ્તારની અંદર જે કૃષિમાં વિકાસ થયો છે, અમારા APMCની અંદર આજે 10 ગણી આવક થઈ છે। અત્યારે વરસાદ ઓછો થવા છતાં પણ આજે પણ ટ્રેક્ટરોની લાઈન APMCમાં જોવા મળે છે। વર્ષો પહેલાં છેલ્લી વાત, વર્ષો સુધી કોંગ્રેસના શાસનની અંદર આ સાણંદ અને બાવળા તાલુકાને ડાર્ક ઝોનમાં રાખવામાં આવ્યો હતો, એટલે ખેડૂત એના ખેતરની અંદર પણ પાણીનો બોર કરી શકે નહીં। ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના ખેડૂતોને પાણીના બોર બનાવી શકે એમને છૂટ આપી છે, 10 કલાક વીજળી આપી, એના લીધે ઉત્પાદન વધ્યું છે, અહીંનો યુવાન રોજગારી માટે ખુશ છે, અહીંનો ખેડૂત એ આવક વધી એટલા માટે ખુશ છે। તમામ રીતે વિકાસ થયો છે। જયરાજસિંહભાઈ, કોંગ્રેસને કેમ મત આપે જનતા અહીંયા, મુખ્ય કારણ શું? પહેલાં તો મારા મિત્ર જે પ્રદીપસિંહજી કહે છે કે વિકાસના નામે એમને વિકાસનું નામ વિકાસ સંકલ્પો ને નિર્ણયો ને સ્વપ્નાયન આ બધું તો પ્રજા છેલ્લા 23 વર્ષથી સાંભળતી આવી છે। વિકાસનું એક યુનિટ બતાવે, નામ બતાવે કે વિકાસ એટલે તમે વિકાસની વ્યાખ્યામાં કોને લાવો છો એ, અને એમને ગઢ ગણાવે છે। એમની જ્યારે અમિતભાઈએ ફોર્મ ભર્યું ત્યારે એમની યાત્રા નિષ્ફળ ગઈ હતી, સૌ જાણે છે। 1 લાખ લોકોને ભેગા કરવાના દાવા, 5 લાખની લીડ મળે તેવો તેમનો દાવો છે। ઉપર જ આવું છું કે એમને 1 લાખ લોકો રેલી કાઢશે એવા દાવા કર્યા હતા, માંડ 8,000 આવ્યા હતા, એમાં તો આંગણવાડી બહેનોથી લઈને બધા ભેગા કર્યા હતા, એનાથી આગળવાળું એ 5 લાખની વાત કરે છે। એમની સવાલ નહીં, એ કેટલા આવે તેની વાત કરતા કોંગ્રેસને કેમ મત આપે તે પહેલા જણાવો। પહેલાં તો એમની વાતનો તમે પૂછ્યું એટલે જવાબ આપું છું, એટલા માટે એની વાતનો જવાબ આપું છું। કોંગ્રેસે કેમ મત આપે એ તો બહુ કારણો છે, એ આપું જ છું। પણ પહેલાં તો એક વાત કહું કે એમની પહેલી સભામાં એવી જાહેરાત કરી હતી કે હવે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આવશે અને ગુલાલ ઉડાડવા માટે જ આવશે, તો શેના માટે ભાઈ ગલીએ અને સેક્રેટરી અને ચેરમેનને છેક સોસાયટીના નાકા સુધી પહોંચ્યા છો? એ તો કહેવું પડશે ને। એટલે જે વાતો કરતા હતા, 4 પ્રવાસ થઈ ગયા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, અમારા રાહુલજી ખાલી રાજ્યમાં 2-3 પ્રવાસ કરે અને ચૂંટણીનો પ્રચાર થાય। રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે ગલીએ ફરવું પડે છે, એમના પગે રેલો આવી ગયો છે કે ખબર પડે કેવી રીતે ચૂંટણી જીતાય છે। એટલે અને કોંગ્રેસને મત આપવાના સ્પષ્ટ કારણો છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જે જૂઠાણા ફેલાયા છે, 2014ની અંદર જે વાયદા કર્યા હતા એ વાયદાની અંદર એક પણ વચન પાડ્યું નથી। તમે જુઓ, સૌથી પહેલાં તો દેશનું કાળું નાણું દેશમાં લાવીશું, 15 લાખ દરેકના ખાતામાં આપીશું, આજે એનું કંઈ ઠેકાણું નથી। ઉપરથી જે જન ખાતા ખોલાવ્યા હતા એમાંય ઉપરથી પેનલ્ટી લાગે છે અને દંડ થાય છે। વાયદાઓ પૂરા કર્યા નથી। હું ફરીવાર આવું છું આપની પાસે, કનુભાઈ આપની પાસે આવીશ। વાયદાઓ પૂરા નથી થયા આ વિસ્તારમાં હોય કે આ લોકસભા વિસ્તારમાં, શું કહેશો તેનું, શું કેમ નથી પૂરા કરી શક્યા? સરકાર દરેક જગ્યાએ દરેક વાયદાઓ પૂરા કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશની અંદર જે 56ની છાતીની વાત કરતા હતા, તો એ 56ની છાતી
આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાકિસ્તાનની અંદર જઈને 2 વાર, એકવાર ઉરી ઉપર સર્જિકલ સ્ટ્રાઇક અને બીજી વખત એર સ્ટ્રાઇક કરીને જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ 156ની છાતી બતાવે છે કે આ વાયદાઓ તમામ પૂરા કર્યા છે. બીજી વાત કહેવા માંગુ કે એ વાત કરે છે કે અમિતભાઈ શાહ સાહેબ દરેક ગાંધીનગર લોકસભા પ્રચારમાં કેમ આવે છે, તો એમને કહેવા માંગુ છું કે અમિતભાઈ શાહ સાહેબ એ દરેક અહીંયા આગળના લોકોને પહેચાને છે ને એમના વિસ્તારમાં એમને દરેક જગ્યાએ વિઝિટ પણ કરે છે. એમના જે રાહુલ ગાંધીની વાત કરું તો એ અમેઠીમાં ગયા નથી અને કલેક્ટર ઓફિસની જે કલેક્ટર ઓફિસ છે એ હમણાં અમિતભાઈ શાહ સાહેબે લોકાર્પણ કરી. એમની કલેક્ટર ઓફિસની પણ એમને ખબર. મૂળ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક નથી કરતા, ભાજપના નેતાઓ જનસંપર્કમાં વધુ મજબૂત છે તેવું તેમનું કહેવું છે. કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક ના કરતા હોય તો આ ગાંધીનગર બેઠકમાં છેલ્લા 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાં રાષ્ટ્રીય અધ્યક્ષ કાં રાષ્ટ્રીય નેતા લડે છે. એમને પૂછો કે માનનીય અડવાણી સાહેબ આ વિસ્તારમાં કેટલી વખત આવ્યા 18 વર્ષમાં. એમને પૂછો કે આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે, કોઈ દિવસ પૂછો આવ્યા છે? આટલા વખતથી અડવાણીજી સાંસદ હતા, કોઈ સમસ્યા લોકોની જે જરૂરિયાતો માગણી હોય સમસ્યાનું સાંભળવા નથી આવ્યા. અહીંયા મારા વડીલ અમરસિંહભાઈ જે વાત કરી એ વાતથી હું સંમત નથી અને એમને હું માહિતી આપવા માગું છું કે આ લોકસભા ક્ષેત્રનું છેલ્લું ગામ છે બકરાણા. એ ગામમાં પણ એ 2 વખત આવ્યા છે. આ વિસ્તારની અંદર બાવળા હોય કે સાણંદનો પ્રવાસ થાય છે. એના કરતાં વધારે 5 વર્ષની અંદર 25 કરોડ ગ્રાન્ટ હોય એમાંથી 5 કરોડ ને 30 લાખ રૂપિયા આ સાણંદ વિધાનસભાની અંદર એમને ગ્રાન્ટ ફાળવી છે. એ વાત બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યએ આ વિસ્તારને કેટલો પ્રેમ આપ્યો છે અને આ વિસ્તારના વિકાસમાં કેટલું કામ કર્યું છે. ઓકે, હવે આપણે જનતા પાસે જવા માંગીશું. ભાજપ કોંગ્રેસના સમર્થકો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની પાસે જાણવા માંગશું તમારે કોનો સવાલ છે? આ કહે છે ને સાહેબ બોલ્યા કે ભાજપનો ગઢ હવે ગઢ ને કિલ્લો બનશે, અને સાહેબ હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો. 2.5 વર્ષમાં સાણંદમાં શું વિકાસ થયો છે ને સાહેબ, 50 કરોડ રૂપિયા તાલુકા પંચાયતે વાપર્યા. પૂરેપૂરો વિકાસ અહીંયા થયો તેવો દાવો છે તમારો. જી, શું સવાલ છે? આ કિલ્લાની વાત કરે છે. આ સાણંદ તાલુકામાં ખેડૂતો ટેકાના ભાવથી વંચિત છે. અહીંયા આ પ્રદીપસિંહ કેનાલો ઉપર 4 વર્ષ પહેલા ફરતા હતા, એક પણ કેનાલ ચાલુ નથી. ખેડૂતો પાક વીમાથી વંચિત છે, પૂરો વીમો નથી આપ્યો. ખેડૂતો ત્રાહિમામ છે, પાણી માટે રેલી કાઢી. પાક વીમાનો પ્રશ્ન છે એ પણ હું આવું છું. અહીંયા ખેડૂતોની સમસ્યા પણ છે, તમારે કોને સવાલ? સાહેબ, મારે જયરાજસિંહને સવાલ છે કે અહીંથી આપણે વિકાસની વાતોમાં હું તમને કહું કે આપણે અહીંયા ઊભા છીએ, અહીંયાથી 5 કિલોમીટરનો ગમે તે છેડે જાઓ તો પણ રોડ બનતા હશે, વિકાસના કામો થતા હશે. બીજું મહાદેવભાઈએ જે કીધું છે વીમો નહીં આલ્યો, તો હું માનું છું 2 વખત પાણી નહીં મળ્યું પણ સરકારે 2 વખત વીમો આપ્યો છે. હું પોતે ખેડૂત છું પણ સરકારે દરેક 2 વખત વીમો આપ્યો છે અને પાણી પણ આપ્યું. ઓકે, વીમો અને પાણી મળ્યા છે. ફરી એક વખત આપણે બંને નેતાઓ પાસે તેના જવાબ લેવા માંગીશું. જે આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે ખેડૂતોને પાણી નથી મળતું, વીમો નથી મળતો, ઘણા લોકો કંઈ મળી રહે છે. સૌથી પહેલી તો એ વીમાની વાત કરે છે તો એમને ધિરાણની અંદર જ 60% ધિરાણથી વ્યાજ આપ્યું, પછી 0%ની વાતો કરે છે. એક ખેડૂત મને એવો બતાવો કે જેને 0% ધિરાણ આપ્યું હોય, ઉપરથી ડિસ્ટ્રિક્ટ બેંક કાગળ કાઢે છે, પહેલાં 4%ની રિકવરી કરી અને પછી 3%ની રિકવરી. હજુ મારી વાત પૂરી કરવા દો. એટલું જ નહીં, ધિરાણની વાત તો જવા દો, એ પાક વીમાની અંદર તમે આખા ગામમાં ફરો, ક્યાંય પાક વીમો આવ્યો નથી. ઉપરથી પ્રાઇવેટ કંપનીઓ 10 પ્રાઇવેટ કંપની લાવી અને શોષણ કર્યું છે. કોઈ પણ પ્રાઇવેટ કંપની ક્યારેય સેવા કરવા માટે આવતી નથી. કોંગ્રેસના સમયમાં ગુજરાત ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને નેશનલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હતા, એ બંધ કરી અને મલાઈ ખાવા, કમિશન ખાવા પ્રાઇવેટ કંપનીઓ લાવ્યા છે. જે પ્રાઇવેટ કંપનીઓ સેવાના ભાવથી આવતી નથી, એ સૌથી મોટો. એટલે પાક વીમો ચૂકવાયો નથી. જી, હું આવું. બિલકુલ આ તદ્દન ખોટી વાત કોંગ્રેસના આગેવાનો બોલે છે. અહીંયા જે મારી સાથે ડિબેટમાં છે ને અમરસિંહભાઈ સોલંકી, એ આ વિસ્તારના તાલુકાના ખેડૂત છે. સામે બેઠા એમાંથી લગભગ અડધા ઉપરના ખેડૂતો છે. આ બધાના ખાતામાં પાક વીમા રકમ જમા થઈ ચૂકી છે. રકમ જમા થઈ. અમુક લોકો આ પાડે, અમુક લોકો ના પાડે. અને હાઈએસ્ટ અત્યાર સુધીના ઇતિહાસની અંદર 81 કરોડ રૂપિયા સાણંદ વિધાનસભાની અંદર પાક વીમો મંજૂર થયો છે. આ કોંગ્રેસને જુઠ્ઠું બોલવાની ટેવ છે. પહેલી વખત
પારદર્શક યોજનાના માધ્યમથી પહેલી વખત આ કોંગ્રેસના શાસનમાં ક્યારે વીમો પાકતો નહોતો. પ્રાઇવેટ કંપનીઓને આપ્યું છે એવું કેમ કે પ્રીમિયમ લેવાની વ્યવસ્થા નહોતી. ધિરાણમાંથી સીધું મજરે પ્રીમિયમ કાપી લેવામાં આવે છે. એટલા માટે સાણંદ અને બાવળા વિસ્તારના ખેડૂતોના આજે વીમા પાક્યા છે. એક એક ગામમાં 1 કરોડ 2 કરોડ 3 કરોડ 50 લાખ અને આ બધા ખોટું બોલે છે એમના વીમા પાક્યા છે. ઓકે બધાના વીમા પાક્યા છે, બધાને પૈસા મળ્યા છે તેવું કહેવું છે. ઘણા બધાને વીમા મળ્યા છે પણ વીમા મળ્યા છે તેવું મારી વાત વીમા સાંભળો 1 મિનિટ. કેવી રીતે વીમા મળ્યા છે ભાઈ સાંભળો વીમા કેવી રીતે મળ્યા છે. મારા એક ગામની વાત કરું તો આખા ગામની જો ડાંગર પાકે તો 75 થી 80 કરોડની ડાંગર પાકે. એ ટોટલ ફેલ છે ત્યારે 1 કરોડ ને 54 લાખ વીમાની રકમ આવી. તો તમારે વીમો આપો છો કે તમે તો એક ભીખની ખેડૂતોને ભીખ આપો છો. 10,000 કોઈને મળે, કોઈને 25,000 મળે, 50 લાખ રૂપિયાનું જેને નુકસાન ભોગ્યું હોય એને લાખ રૂપિયા વીમો મળ્યો દાખલા તરીકે. ટૂંકમાં કેવા પૂરતો વીમો મળ્યો છે જે હકીકતમાં જે નુકસાન થયું હોય તેનું વળતર નથી મળતું તેવું કોંગ્રેસનું કહેવું. ગયા વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 71 કરોડ રૂપિયા સાણંદ વિધાનસભાનો વીમો પાસ થયો છે. આ વખતે પણ 81 કરોડ રૂપિયા વીમો પાસ થયો છે. અને માણકોલ ગામની વાત કરું તો એક જ ગામની અંદર 3 કરોડ 97 લાખ રૂપિયા મંજૂર થયા છે. અને બીજી વાત ગણાવું તો એ એમ કહેવા માગે છે તો મારે એમને કહેવું છે કે 60 વર્ષની અંદર એમને 50 લાખ પણ વીમો કોઈ દિવસ કોઈ ગામમાં આપ્યો છે. ઓકે ફરી એક વખત જનતા પાસે જવા માંગીશ. જે રીતે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે જી કોને સવાલ છે? મારો સવાલ બે પાર્ટીને છે અને ખાસ કરીને ભાજપને છે. ભાજપને એ કરવું એર સ્ટ્રાઇક કરી ટામેટા બંધ કર્યા પાકિસ્તાને, બહુ સારી વાત છે. ક્રિકેટરોના ફોટા ઉતાર લીધા સ્ટેડિયમની ઓફિસોમાંથી, એ પણ સારી વાત છે. સિદ્ધુને સિરિયલમાંથી કાઢ્યો, એ વાત પણ સારી વાત છે. તો અદાણી જે વીજળી પાકિસ્તાન ના આલે છે એ બંધ કરાવો ને જે તમારું છે. ટૂંકમાં ખાનગી કંપનીને વીજળીનો પ્રશ્ન છે જી કોને સવાલ છે તમારો? પ્રદીપસિંહને બકરાણા ગામ દત્તક લીધું માનનીય અડવાણીજીએ, તો ગામમાં કયો વિકાસ કર્યો અને કેટલા રૂપિયા વાપર્યા? ઓકે હું આવું છું ફરી એક વખત એમનો જવાબ પણ લેવા માંગીશું. જી કોને સવાલ છે તમારો? મારો કોંગ્રેસને સવાલ છે કે અડવાણીજીએ દત્તક લીધું એ પહેલું ગામ જોયા. ગૌતમભાઈ પોતે 10 વર્ષ સુધી એ વિસ્તારના જિલ્લા સદસ્ય હતા. એમને પૂછો કે તમે 5 લાખની ગ્રાન્ટ આપી છે અને અડવાણીજીએ કરોડોની ગ્રાન્ટ આપી છે. આજે પાણીના બોર, આંગણવાડી, સ્મશાન તમામ કામો કર્યા છે. એક પણ કામ નહીં. એક સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા છે. તમામ વ્યવસ્થા બકરાણા ગામમાં છે. કે તમામ પ્રકારની વ્યવસ્થા થઈ છે. પહેલા હું આપની પાસે આવીશ. જે રીતે જે સવાલ ઉઠ્યો જયરાજસિંહભાઈ, સૌથી પહેલાં તો મારા મિત્ર એક વાત બહુ સ્પષ્ટ સમજી લે કે MP લેડ ગ્રાન્ટ કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ. એ કોઈ નવાઈ કે દયાદાન નથી કરતા ભાઈ. એ તો સંસદ સભ્યની ગ્રાન્ટ આવે, થોડું ઉપર રાખો, સંસદ સભ્યની એ ગ્રાન્ટ આવે જ, એ કોઈ નવાઈ કરતા નથી. તમે શું નવું કર્યું? અને દત્તક લીધેલા ગામની અંદર કામ કરે ગામ ના ગણાય? 1200 બૂથ આવે એ તમે એટલી સમજણ પડવી જોઈએ કે સંસદ સભ્ય આખા વિસ્તારના હોય, કોઈ એક ગામના ના હોય. એટલે શરમ આવી જોઈએ, શરમ. જે સવાલો ઉઠ્યા છે પ્રદીપસિંહભાઈ પાસેથી પણ ભાજપ પાસે તેનો જવાબ લઈશું. પરંતુ હાલ ચૂંટણીના ચોરામાં સમય થયો છે એક બ્રેકનો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ચૂંટણીના ચોરામાં. અહીં ઉપસ્થિત જે લોકો છે, જનતા છે, તે નેતાઓને સવાલ કરી રહ્યા છે. નેતાઓ તેના કેવા જવાબ આપી રહ્યા છે તે જોઈએ. પ્રદીપસિંહભાઈ, એક સવાલ આવ્યો હતો બકરાણા ગામને દત્તકની જ્યાં સુધી વાત છે, જો દત્તક ગામનો પૂરતો વિકાસ ના થતો હોય તો અન્ય ગામોનો કેવી રીતે થવાનો? આ બધા બેઠેલા એમને મારું કામ જોયું હશે પહેલા, આજથી 20 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા. ઓકે, આવું ચાલુ કરવું, વચ્ચે બોલવાનું ચાલુ કરવું છે જયરાજભાઈ? તમે તમારો જવાબ ચાલુ રાખો. મારા ગામની અંદર 80% વધી વસ્તી
એ દલિત અને બક્ષીપંચ સમાજની છે. મારું ગામ એટલે તાલુકાનું છેવાડાનું ગામ છે. હું આજે આપના ટીવીના માધ્યમથી અડવાણીજીનો આભાર માનું છું, મારી પાર્ટીનો આભાર માનું છું કે એમને ગામ દત્તક લીધું. અને આદર્શ ગામની અંદર મારું ગામ એવું છે, તમામ ઘરે ગટરની વ્યવસ્થા, તમામ રસ્તા પાકા, મુખ્ય બજાર પેવર રોડ, ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, ગામની અંદર સોલાર લાઇટ, ગામની અંદર નવી આંગણવાડી, ગામની અંદર નવી સ્કૂલ, ગામના બંને સ્મશાન અદ્યતન બનાવ્યા છે. આટલા બધા 1,50,00,000થી વધારે ગ્રાન્ટ છેલ્લા 4 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે મારા ગામની અંદર આપી છે. મને ગૌરવ છે. એમને ઘર બહાર જવું નથી, એમને ગામ જોયા નથી, અને છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની પ્રજા એમને સત્તાથી દૂર રાખી છે, એટલે સત્તાની ભૂખ બોલે છે. હું આમંત્રણ આપું છું મારું ગામ જોવા માટે આવો. ઓકે, હું ફરી એક વખત અમરસિંહભાઈ આપણી પાસે આવી. એવી કઈ સમસ્યા છે આ વિસ્તારની કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ઉકેલાઈ નથી, તેની વાત કરીએ. પહેલા તો જેટલા ભારત માતાની જય બોલે છે એમને અભિનંદન, પણ મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા અડધા લોકોનું ગોત્ર કોંગ્રેસ છે. આ વાત માન્ય જવાહરલાલ નહેરુએ ભારત માતાની જયનું સૂત્ર આપેલું, એનું અનુકરણ કરી અને લોકોમાં ધર્મવાદ ફેલાઈ અને લાભ લે છે. આ વિસ્તારના પ્રશ્નોમાં પૂછો એમને કે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોનો એક શેર પાક્યો છે? બકરાણા પૂછો, પાક્યું છે કશું? હજાર વીઘાના. કારણ ફતેવાડીની અંદર પાણી નહીં આપવાનું, ફતેવાડીના નર્મદાના કમાનમાં નહીં સમાવવાનો, અને ખેડૂતો ભૂખ ભેગા થાય નીતિ રાખવાની. અને વીમાનું ગૌરવ લે છે. વીમાની પોલિસી તો કોંગ્રેસ લાવેલી, તમે તો સહેજ મોલ્ડિંગ કરી અને આજે ખેડૂતોનો સરકારે વીમો આપ્યો. વીમા કંપની વીમો આપે છે, સરકાર કોઈ દિવસ વીમો નથી આપતો. ઓકે, ટૂંકમાં ખૂબ સળગતો પ્રશ્ન છે અહીંયા ફતેવાડીમાં પાણી નથી આવતું. હું આ બંનેને પૂછવા માંગીશ. બિલકુલ, જે આગેવાન અહીંયા મંચ ઉપર છે એમના ગામની અંદર 2 વખત ડાંગર પાકે છે. સાણંદ તાલુકાના 30 થી 35 ગામડાઓ એવા છે. હું મારી વાત ઉપર, કેનાલમાં પાણી મળે છે, મારી વાત સાંભળવી પડશે. 30 થી 35 ગામડાઓ એવા છે જે ડાંગર એકવાર પણ માનમાન પાકતી હતી ને ફતેવાડ કેનાલ બનાવીને મૂક્યા પછી એમાં 10 વર્ષ સુધી પાણી ટીપું આવ્યું નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 વર્ષની અંદર માત્ર 1 વર્ષ છોડી દો 8 વર્ષ આ સાણંદ તાલુકાની પ્રજાને પાણી આપ્યું હતું. એના પરિણામે 2 વખત ડાંગર પાકતી હતી. અત્યારે શું અમારા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે સાણંદ તાલુકાની પ્રજાને પાણીના પ્રશ્નો જે છે એમાં સંતોષકારક એનો નિર્ણય કરીશું અને નિર્ણય માટે આગળ વધીશું. છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી છે જનતા. ખોટી વાત છે. ગયા વર્ષે મારા ગામમાં પાણી પહોંચ્યું છે, એમના ખેતરમાં પાણી પહોંચ્યું છે, સામે બેઠા છે એ બધા ખેડૂતના ખેતરમાં પાણી પહોંચ્યું છે. આ બધા જૂઠું બોલે છે. ભાઈ ફતેવાડીમાં પાણી આવે છે, ફતેવાડીમાં પાણી આવે છે. ઓકે, કનુભાઈ ફતેવાડીના પાણીની સમસ્યા કેમ આટલા વખતથી વિકટ બની છે, ઉકેલ કેમ નથી? આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ખાલી વરસાદ ઓછો હોવાના કારણે, બાકી આ એક જ વર્ષ, જેમ મારા ભાઈએ કીધું એમ પ્રદીપસિંહે કે એક જ વર્ષ, બાકી છેલ્લા 9 વર્ષ કન્ટિન્યુઅસ પાણી આપ્યું છે. આ 1 વર્ષ જે નથી આપ્યું તો સામે સરકારે વળતર પણ એટલું આપ્યું છે. જેમ મેં તમને પહેલાં કીધું એમ કે 71 કરોડ રૂપિયા ગઈ વખતનો વીમો, ત્યારબાદ અછતમાં 125, અહીંયા આગળ કોઈ બેઠા હોય તો એમને જણાવશે કે 125 mmથી ઓછો વરસાદ થાય તો જ અછતમાં જાહેર કરે. સાણંદ તાલુકાનો વરસાદ 300 mmથી વધારે વરસાદ હતો, તેમ છતાં પણ અછતમાં લેવડાયો. એના પૈસા વધારાની વાત કરું તો બધી જ વસ્તુ કહું છું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા એકાઉન્ટ, અને આ વર્ષનો 81 કરોડનો વીમો એમની પાસબુકના ટોટલ આખો આંકડો મલાઈ લે અને છેલ્લા 10 વર્ષની અંદર જેટલે પણ પાક્યું હોય એમાં સારામાં સારો પાક જે વર્ષે થયો હોય એનું જે ખર્ચો બાદ કરતા એ ટોટલ મારશે તો એના કરતાં સરકારે વધુ સહાય કરી છે. પાણી નથી આપતી, વીમો આપે છે તેવું કહેવું છે. પાણીનો પ્રશ્ન છે, તમે પાણી આપશો? એક વાત બહુ સ્પષ્ટ છે કે પહેલાં તો એમને ટેકનિકલી જ્ઞાન જ નથી, એમને ટેકનિકલી નોલેજ જ નથી. પાણી કઈ રીતે આપી શકાય એ ખબર નથી. ફતેવાડી કેનાલ છે એ કમાન્ડ એરિયામાં જે આગેવાન જાય છે એ ત્યાં જાય છે. એ જગ્યા ઉપર અત્યાર સુધીમાં 12 ખેડૂત આંદોલનો થયા છે. 4 જગ્યાએ તો હું જાતે ગયો છું, એને સંબોધને કરેલું છે, મેં એમની વાતો સાંભળી છે. એટલે પહેલાં ધારાસભ્યશ્રી જૂઠાણું ફેલાવે છે. પહેલાં તો એમને એ પૂછો કે તમારી પાસે એનો ઈલાજ શું છે. એમને આજ સુધી એક પણ ભારતીય જનતા, તમારી વાત પૂરી કરવા દો, કે છે 1 જ વર્ષ પાણી નથી મળ્યું, બાકી મળે છે નથી. કમાન્ડ એરિયા શું કહેવાય અને કમાન્ડ એરિયા કેવી રીતે વધારી શકાય એમને પૂછો. એ કાયદો વિધાનસભાની અંદર પસાર કરવો પડે. હું સ્પષ્ટ કહું છું ગુજરાતી જનતાના આપણા TV 9ના માધ્યમથી કે અમારી સરકાર બને એ દિવસે પહેલા દિવસે અમે ખાનગી વિધેયક લાવી અને ત્યાં પાણી કરવાના છીએ. એટલે તમે જે માત્ર વાતો કરો છો, તમે ખેડૂતોનો છેતરો છો. કારણ કે ખેડૂતો એટલે તમારી સામે પડ્યા છે
એના કારણે જ તમે ખેડૂતો વચ્ચે જઈ શકતા નથી. ખેડૂતો એટલા માટે જ રોડ ઉપર ઉતર્યા છે. એટલે ખેડૂતોને ફક્ત છેતરવા માટે જૂઠાણા ફેલાવી અને એમના આંખમાં ધૂળ નાખો છો એ બરાબર નથી. ખેડૂતોને છેતરે છે તેવો આક્ષેપ છે. કોંગ્રેસે આ દેશના ખેડૂતોને હંમેશા છેતરા છે. આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પ્રીમિયમ લેવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. પ્રીમિયમ લેવાની કોઈ વ્યવસ્થા નહોતી. નરેન્દ્રભાઈ મોદી દેશના પીએમ બન્યા પછી એમને ખેડૂતોના ધિરાણમાંથી પ્રીમિયમ જમા લેવું એવું કરીને આજે પ્રીમિયમ જમા હતું તો 5 વર્ષે વર્ષ ખરાબ આવ્યું તો આજે વીમાનો લાભ સાણંદ તાલુકાની પ્રજાને મળ્યો છે. અને રહી વાત પાણીની તો જયરાજસિંહભાઈની વાતનો જવાબ દેવા માંગુ છું. એવું કહે છે કે સરકાર કોંગ્રેસની બનશે પછી અમે પ્રસ્તાવ લાવીશું અમે પાણી આપીશું. અમે એવું કહીએ છીએ કે સરકાર અમારી છે અમે જ પાણી આપીશું. ક્યારે સરકાર ક્યારે રાજ્યમાં કોંગ્રેસી બનશે નહીં. આવતા વર્ષે ફતેવડીના બંને કાંઠા ઉપર ફૂલે ફૂલ નર્મદામાંનું પાણી આવવાનું છે. ઓકે, આવતા વર્ષે પાણી મળશે. અમરસિંહભાઈ કેવો વિશ્વાસ વ્યક્ત કરે? આ એક ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી પ્રવચન કરતા હતા કે મિત્રો જમીન સારી હશે, સારી ખેતી કરશો, સારું બિયારણ હશે અને વરસાદ સારો થશે તો મબલખ પાક પાકશે. એવી વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરે છે. પાણી આપવું હોત તો આ વર્ષે પણ 122ની સપાટી નર્મદામાં હતી. આ વિસ્તારના ડાંગરના અને ઘઉંના ખેડૂતો પોતાનો પાક પકી શક્યા નથી. ઢોર ઢાંખર માટે આખા તાલુકામાં એક પણ તળાવ ભરેલું હોય તો બંને આગેવાનો બતાવે કે આ તળાવમાં પાણી છે. ટૂંકમાં પાણીનો પ્રશ્ન મુખ્ય છે. આ જ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અહીં જનતા સવાલો કરવા માટે આતુર છે તો નેતાઓ તેના કેવા જવાબ આપે છે તે જોઈશું. કોને સવાલ તમારો? મારો સવાલ છે પ્રદીપસિંહ સાહેબ એમને કે તમે લાઇબ્રેરીની વિઝિટ કરેલી છે સાણંદની લાઇબ્રેરીની તાની એની એ જોજો ખાલી લાઇબ્રેરી સાણંદની લાઇબ્રેરીની હાલત એવી છે કે સાવ ખરાબ છે. ટૂંકમાં પ્રાથમિક સુવિધાની વાત છે, લાઇબ્રેરીની વાત છે, એ પણ આપણે જવાબ લઈશું. વધુ કેટલાક અહીંયા યુવાનો, કોને સવાલ છે તમારો? મારો એ સવાલ છે કે કોંગ્રેસે હમણાં જે 3 રાજ્યોમાં જીત્યા ત્યારે બી કૃષિની વાત કરી હતી, માફીની વાત કરી હતી લોનની, એ હજી સુધી માફ નહીં થઈ સાહેબ. હજી તો પછી આ બીજી વાત છે નહીં. ટૂંકમાં દાવાઓ પ્રતિ દાવાઓ થઈ રહ્યા છે. જી મારે માનનીય પ્રદીપસિંહને સવાલ છે તે પોતે એમની શિક્ષણની એમના રાજકારણની કારકિર્દી વિદ્યાર્થી કાળથી શરૂ કરી છે. છેલ્લા 22 વર્ષથી અહીંયા સાણંદની અને ગુજરાતની અંદર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે એક પણ ગ્રાન્ટેડ કે સરકારી અનુદાનથી મેળવેલી એક કોલેજ તાલુકા કક્ષાએ કે પોલિટેકનિક કોલેજ અહીંયા આગળ શરૂ થઈ છે. શિક્ષણની વાત છે. જી મારે સવાલ એ છે મારા મિત્ર સોલંકી સાહેબને કે અડવાણીની વાત કરીએ. અડવાણીની ગ્રાન્ટ સાણંદ તાલુકામાં અને આખી લોકસભામાં વપરાઈ, પણ મારા મિત્ર અમરસિંહ સોલંકીને 3 વર્ષ થયા. તમારા વિસ્તાર મોડાહાર જિલ્લા પંચાયત રૂપિયાની ગ્રાન્ટ મારા વિસ્તારમાં આપી શકે તમે? એ મારા મિત્ર. ટૂંકમાં ગ્રાન્ટનો સવાલ છે. ગ્રાન્ટની ઘણી બધી જે વાતો છે. પહેલા જયરાજસિંહભાઈ, પહેલા એક સવાલ એ થઈ રહ્યો છે કે જે વાયદાઓની વાત નીકળી છે, કોંગ્રેસે આ વખતે વાયદો કર્યો છે ખેડૂતોને 72,000 રૂપિયા આપીશું. કઈ રીતે આપશે? કઈ રીતે ન્યાય આપશે? બહુ સ્પષ્ટ કહું કે કોંગ્રેસ તો જે વિચારે છે એ બોલે છે, જે બોલે છે એ કરે છે. એક વાત પણ, અમે જ્યારે મનરેગા લાવ્યા ત્યારે એમ કહેતા કે ગામ મજૂરી કઈ રીતે આપશે, ફંડ ક્યાંથી લાવશે. મોદી સાહેબે એમ કહ્યું હતું કે પાર્લામેન્ટની અંદર નિષ્ફળ ઇમારત છે અને હવે એના ખભે લઈને ફરે છે. એટલે અમારી યોજનાઓના ફક્ત નામ બદલે, તમને એક નહીં અનેક યોજનાઓ કહું. જુઓ, 100 ડેઝ ગેરંટી યોજનામાં લાયા, જવાહરલાલ નહેરુ રોજગાર યોજના લાયા, એના પછી EAS લાયા. એમને તો કદાચ આ યોજનાઓના નામ નહીં આવડતા હોય ભાજપવાળાને તો, કારણ કે એમને તો બધા સૂટના કાગળે ગાંધી થઈ ગયા છે. એમને આ ગ્રાન્ટ DRDO આપે. હમણાં પ્રદીપસિંહ કહેતા હતા, મારા પરમ મિત્ર છે, એ કહેતા હતા કે અમે આ કરાયું. અરે ભાઈ, PSCની જઈને જોઈ આવો, ત્યાં અડકવાની રસી છે. તમે PSCમાં જઈને જોઈ આવો કે જ્યારે તમે ડાયરિયા થાય ત્યારે તમારે ત્યાં પાઇન્ટ્સ એટલે કે જે બોટલ આવે ગ્લુકોઝની એ કેટલી છે એ પૂછો ભાઈ. ખાલી આયુષ્માન ને ફલાણા ઢીકણાની વાતો બંધ કરો. જે કોંગ્રેસના સમયમાં
જે અમે પીએચસી સીએચસી સિવિલ હોસ્પિટલો ચાલુ કરી હતી એ આરોગ્યની સેવાઓમાં મીંડું કરી દીધું. પ્રાઇવેટ દવાખાનાઓનો કમાવા માટે આ ધંધો ખોલ્યો છે. ટૂંકમાં જે યુપીએ સરકારની યોજનાઓને નવા નામ આપીને જાહેર કરી, જે અમુક જે બિલ્ડિંગો બનાવ્યા તેમાં સુવિધાઓ નથી. જરાજસિંહભાઈને મારે કહેવાનું મન થાય છે કે કોંગ્રેસને આરોગ્યના વિષયમાં બોલવાનો અધિકાર જ નથી. એટલામાં અધિકાર નથી કે કોંગ્રેસના શાસનની અંદર ગરીબ માણસ કોઈ એટેક આવ્યો હોય ને તો એ સારી હોસ્પિટલમાં એડમિટ થઈ શકતો નહોતો. 2 લાખ 3 લાખ રૂપિયા ચૂકી શકે નહીં. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજના થકી મહાઅમૃતમ કાર્ડ હોય, કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદીની આયુષ્માન ભારત હોય, કાર્ડ આપી દીધા, યોજના જાહેર કરી, પરંતુ તેનો અમલ કરવા જાય નહીં, લોકો જાય ત્યારે સુવિધા નથી મળતી તેમ કહેવું. ના બિલકુલ. અહીંયા સાણંદની અંદર એવા હજારો લોકો છે જેને યોજનાનો લાભ લીધો છે. બીજું સાંભળો, આજે સાણંદ તાલુકાની અંદર તમે પોલીસ ચોકી જો નવી, પંચાયતની ઓફિસ નવી, તમામ શાળાઓ નવી, મામલતદાર કચેરી નવી, તમામ બિલ્ડિંગો સાણંદની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે ખંડેર હતા એ બધા નવા બનાવવાનું કામ, સાણંદની અંદર વિકાસનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તમામ ગામડાઓ સુધી પાકા રસ્તા, એ ભારતીય જનતા પાર્ટીની દેન છે તાલુકાની અંદર. 70 વર્ષમાં નહોતું થયું તે કરી બતાવ્યું. ઓકે, 70 વર્ષમાં નથી થયું તે કરી બતાવ્યું છે એવું દાવો છે. પ્રદીપસિંહ પાકા રસ્તા બોલે છે. પાકા રસ્તા કયા હેડે થયા છે એ તમને ખબર નહીં હોય મિત્ર. એ આરઆરપી યોજના, રોડ પ્રોજેક્ટ આરઆરપી યોજના કોંગ્રેસના સમયમાં થઈ. પીએમજીએસવાય યોજના એ કોંગ્રેસના સમયમાં થઈ છે. મારા મિત્ર, તમે તો ખાલી ગુજરાત સરકાર તમારી હોય, ફેડરલ સિસ્ટમમાં આ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કહેવાય, એટલે રાજ્ય સરકારે કરવાનું હોય. પૈસા તો આરઆરપીના અને પીએમજીએસવાયના કેન્દ્રમાંથી જ આવે છે. અને જે વાત કરતા હતા આયુષ્માન યોજનાની, તો એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના RSBY એ ભારત સરકારની ડૉક્ટર મનમોહનસિંહ યોજના હતી. માત્ર નામ બદલ્યું છે. આ લોકો છે ને એ નેમ ચેન્જર છે, ગેમ ચેન્જર નથી, માત્ર નેમ ચેન્જર છે. ઓકે, બીજો એક પ્રશ્ન ઉઠ્યો હતો જી. આજે આ બધા અહીંયા સાણંદ અને બાવળા વિસ્તારના લોકો અહીંયા બેઠા છે. હું તમને કહેવા માંગુ છું આ ટીવીના માધ્યમથી, અને જે જોવે છે કહેવા માંગુ છું કે જ્યારે શાસન યુપીએનું હતું ત્યારે રોજના 3 કિલોમીટરની એવરેજથી રોડ બનતા હતા. આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રોજ 27 કિલોમીટરની એવરેજથી રોડ બને છે. યોજના એમની હતી. બિલકુલ. સરકાર એવી યોજનાઓ તો કોંગ્રેસ સરકારે ઘણી કરી હતી. રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું, 15 પૈસા ગામડા પહોંચે છે. આ એ યોજના નથી. બેંકમાં ખાતા ખોલાવ્યા છે. એ ખાતાની અંદર અછતના પૈસા હોય, એ ખાતાની અંદર માનધનના પૈસા હોય, એ ખાતાની અંદર વીમાના પૈસા હોય, સીધા એકાઉન્ટમાં જમા થાય છે. મકાન મંજૂર થાય તો મકાનનો હપ્તો સીધો ખાતામાં જમા થાય છે. આ રાજીવ ગાંધીની સરકાર હતી, આ મોદીની સરકાર છે. રૂપિયો મોકલે છે, રૂપિયો પહોંચે છે અહીંયા. બીજો એક સવાલ આવ્યો હતો, અદાણી જેવા ઉદ્યોગપતિઓને લાણી કરવામાં આવે છે, તે પણ એક સવાલ ઉઠ્યો હતો. જે પ્રકારે ભારતની અંદર રોજગારીને એક અવકાશ ઊભો થયો છે. વિશ્વભરના ઉદ્યોગકારો આજે ભારતની ભૂમિ ઉપર રોકાણ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણે આનંદ થવો જોઈએ કે મૂળ ભારતીયો છે એવા લોકો પણ મોટા બની રહ્યા છે અને એમના ઉદ્યોગ ધંધાઓ પણ વિશાળ કક્ષાએ વિકસી રહ્યા છે. એ જ ઉદ્યોગપતિઓ જે ભારતની બહાર એમના પૈસા રોકતા હતા, એ બધા ઉદ્યોગપતિઓ આજે મેક ઇન ઇન્ડિયાના નારાનો સ્વીકાર કરીને ભારતની અંદર પૈસા રોકે છે. એના લીધે ભારતનું નાણું બહાર જતું નથી અને ભારતના જુવાનીઓને રોજગારી મળે છે. આ વસ્તુ આપણને ગૌરવ લેવા જેવી વાત છે. ગૌરવ લેવા જેવી વાત છે. આ મેક ઇન ઇન્ડિયાના જે વાત કરે છે, મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ ચાઇનામાં બનાવ્યો છે અને સરદાર સાહેબનું પૂતળું મેક ઇન ઇન્ડિયા બનાવ્યું છે. એટલે ખાલી મેક ઇન ઇન્ડિયા સૂત્ર પૂરતું છે, બાકી શરમ આવી જોઈએ. મેક ઇન ઇન્ડિયાનો લોગો એ ચાઇના બનાવ્યો છે, એ લોગો અહીંયા નથી બનાવ્યો. અમરજીભાઈ, ઉદ્યોગપતિઓની વાત નીકળી છે, આપણા દેશને ગૌરવ થવું જોઈએ, તેને બદલે કોંગ્રેસ કેમ આવા સવાલો કરે છે, કેમ આક્ષેપો કરે છે ઉદ્યોગપતિઓના મામલે? 4 લાખ કરોડથી વધારે રૂપિયાના MOU કરી અને 4 કરોડ રૂપિયા ખર્ચતા નથી. ગાંધીનગરમાં 4500 રૂપિયાની ડીશ જમાડી અને વાહ કરાવીને મોદી સાહેબ 4 લાખ કરોડ રૂપિયા લાયા. એમાંથી રોકાણ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું? આજે સાણંદનું જે ડેવલપમેન્ટ છે એમાં નેનો નામનો ભાણિયો આવ્યો ભાજપના, એ સિવાય વિરમગામ હાઈવે અને ચાંગોદર હાઈવેનું ડેવલપમેન્ટ માન્ય ભુરાભાઈ અને સ્વર્ગસ્થ રઘુભાઈના આધારે થયું છે. ભાજપનો કોઈ દાણ નથી. ભાજપનો કોઈ રોલ નથી, શું કહેશો? કારણ કે જે કામો થયા છે કોંગ્રેસની વખતે થયા છે. ત્યારે અહીંયા આગળ અમારા મિત્રોને કહેવા માગું છે કે આ GIDC જે થઈ છે એમાં આટલા બધા અત્યારે ઉદ્યોગો છે, એ આગળ નોકરી કરે છે, એ અહીંના લોકલ હોય, બધા જ હોય, અહીંયા ગુજરાતના પણ સ્થાનિક 80% લોકો છે.
આ બધા જને રોજગારી મળે છે અને એનો જે ટેક્સ છે એ ટેક્સ પર અત્યારે તાલુકા પંચાયતની આવક પણ 100 ભંડોળ પણ 20-22 કરોડ અમારા સાણંદ તાલુકા પંચાયતની છે. એમની વખતે તો ગ્રામ પંચાયતમાં બાવળિયા વેચીને કામ કરવા પડતા. ટૂંકમાં આક્ષેપો પ્રત્યે આક્ષેપો ચોક્કસ થઈ રહ્યા છે, પરંતુ બંને પક્ષો દાવો કરી રહ્યા છે કે તેમણે વિકાસ કર્યો કે નથી કર્યો. પરંતુ મહત્વની વાત એ છે કે આખરે આ લોકસભા બેઠક ઉપર કોણ જીત મેળવશે, કોણ કેટલી લીડથી જીત મેળવશે તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે. તો ચૂંટણીના ચોરામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.